મેષ રાશિની કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે નોકરીના સ્થળે તમને સામાન્ય જવાબદારીનું પ્રમાણ રહેતું જણાશે। આજના દિવસની અંદર મોસાળ પક્ષ તરફથી તમારે સાચવીને વ્યવહાર કરવો બહુ જ જરૂરી છે। ભાઈ બહેન તરફથી તમને સારું સુખ મળી શકે અને આર્થિક લાભની આજે ઉત્તમ પ્રકારની તમને તકો પ્રાપ્ત થતી જણાશે। મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસમાં 5 હનુમાન ચાલીસાના પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બબહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। નાણાકીય પ્રાપ્તિ માટેના આજે સુંદર મજાના અવસરો તમને પ્રાપ્ત થઈ રહ્યા છે। રોજગારી માટેની આજે ઉત્તમ તકો મળી શકશે। ધાર્મિક કાર્યની અંદર આજે તમારું મન લાગશે અને નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં આજે તમને સુંદર મજાનો લાભ મળી શકશે। કયો ઉપાય કરવાનો છે? વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો લાભ મળી શકે, કાર્યસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે એ માટે કિષ્કિંધા કાંડનો આજે પાઠ કરવો જોઈએ। કિષ્કિંધા કાંડનો પાઠ કરવાથી અવશ્ય આપના જીવનની અંદર સારી સફળતા મળશે અને સુંદર મજાનો લાભ તમને પ્રાપ્ત થતો જણાય। દર્શક મિત્રો, પહેલા વાત કરી લઈએ મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર ક, છ ને ગ છે, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે આજે સ્થાન પરિવર્તનના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। પૈસા લેવામાં અને પૈસા દેવામાં આજે તમે સાવધાની રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે। આજના દિવસની અંદર તમને અનુકૂળતા રહેતી જણાશે અને રાજ્ય પક્ષ તરફથી તમને સાધારણ પ્રકારમાં તકલીફ રહેતી જણાય। જીવન સાથીના સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે। કયો ઉપાય કરવો જોઈએ? મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર રામાય, રામભદ્રાય, રામચંદ્રાય વેદશે, રઘુનાથાય નાથાય, સીતાયામ પતયે નમઃ, એટલે કે રામચંદ્ર ભગવાનના મંત્રનો જો જપ કરવામાં આવશે તો અવશ્ય તમારી મુસીબતો દૂર થશે, કાર્યો સિદ્ધ થશે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે। વાત કરી લઈએ કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ ને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। વડીલ વર્ગ દ્વારા આજે તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। આજે શેર બજારની અંદર પણ તમને સારો લાભ મળી શકે, પરંતુ સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં તમારે સાવધાની રાખવી જરૂરી છે। ખાનપાનની અંદર આજે પરેજી રાખજો ને તમારા મનપસંદ સ્થળ ઉપર તમે જઈ શકશો, સારો લાભ મેળવી શકશો, ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત કરી શકશો અને આજના દિવસની અંદર તમારે ઉત્તમ પ્રકારનો લાભ જોઈએ છે ને તો ભગવાન શિવની આરાધના કરો, ભગવાન શંકરની પૂજા કરો। મહેશાનના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ, અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરઃ। મહિમ્ન સ્તોત્રનો આજના દિવસની અંદર પાઠ કરશો તો અવશ્ય આપને સુંદર મજાનો લાભ મળતો જણાય। દર્શક મિત્રો, સિંહ રાશિની પહેલા વાત કરી લઈએ। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ ને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે આજે મહત્વના નિર્ણય લેવામાં કાળજી રાખવી તમારે બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર પગ અને કમરના દુખાવાથી તમારે સંભાળ રાખવી જોઈએ। સાંધાના દુખાવાની આજે ફરિયાદ થઈ શકે એમ છે અને વ્યવસાયની અંદર મંદ ગતિએ આજે તમને સફળતા મળી શકશે। પ્રેમ સંબંધોમાં આજે થોડી ઘણી તકલીફ રહેતી જણાશે। કયો ઉપાય કરવાનો? સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ ફાયદો મળે, સારું રિઝલ્ટ મળે, તમારા કામો સિદ્ધ થાય એ માટે આજના દિવસમાં હનુમાનજી મહારાજના મંદિરે જવાનું, ચરણ સ્પર્શ કરવાના, સિંદૂર અર્પણ કરવાનું અને હનુમાનજીના મંત્રનો તમારે જપ કરવાનો, અવશ્ય પોઝિટિવ ફાયદો રહેશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। માનસિક શાંતિની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ જોઈ શકાશે। લગ્ન જીવનની અંદર, દાંપત્ય જીવનની અંદર સુખ સારું મળી શકે। ચિંતાયુક્ત જે તમારી જીવન શૈલી છે એમાંથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે। કામકાજની અંદર બને ત્યાં સુધી વિરોધીઓથી સાવધાની રાખજો, એટલે અવશ્ય તમે તમારા કાર્યની અંદર સફળ થઈ શકશો। કયો ઉપાય કરવાનો છે? કન્યા રાશિવાળા જાતકોએ પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો ફાયદો મળી શકે એ માટે આજના દિવસની અંદર હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ। આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે, તમારા કાર્યો સિદ્ધ થશે અને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય। તો પહેલા તુલા રાશિની વાત કરીએ। તુલા રાશિ કે જેના અક્ષર છે ર ને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ।
કામકાજની અંદર આજે તમને સાધારણ થાકનો અનુભવ થતો જણાશે. ભૂમિનું સુખ, મકાનનું સુખ, વાહનનું સુખ, આ બધાનું સુખ તમને મળી શકે, પરંતુ લે વેચની અંદર આજે પરેજી રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર ઇષ્ટમિત્રોનો સુંદર મજાનો સહયોગ મળી શકે અને સારો લાભ પ્રાપ્ત કરવા માટે આજના દિવસની અંદર હનુમાનજી મહારાજના મંદિરે જવાનું, આંકડાની માળા અર્પણ કરવાની, હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતે આજે સુંદર મજાનો લાભ તમને પ્રાપ્ત થતો જણાશે. આજના દિવસની અંદર વાહન ચલાવવામાં તમારે પરેજી રાખવી બહુ જ જરૂરી છે. નોકરિયાત વર્ગને અને વ્યવસાયી વર્ગને આજે સુંદર મજાનો લાભ મળી શકશે. જૂની વસ્તુ વેચી અને નવી વસ્તુ લેવાના યોગ છે. આમ પણ પરિવર્તન સંસારનો નિયમ છે અને તમે તો પરિવર્તન પ્રિય વ્યક્તિ છો, એટલા માટે પરિવર્તનથી તમને સારો લાભ મળી શકશે. કયો ઉપાય કરવાનો છે? આજના દિવસની અંદર બને તો સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે, આપના કાર્યો સિદ્ધ થશે ને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. આ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા ધન રાશિની ચર્ચા કરી લઈએ. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ ને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આર્થિક રોકાણ માટે આજે સમય ઉત્તમ છે. માનસિક તણાવથી, ચિંતાથી તમારી પરેશાની, તકલીફ વધતી જણાશે. આજના દિવસની અંદર સહકર્મચારી વર્ગનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકશે. કોઈ પણ પ્રકારની લોભમાં ન આવતા, લાલચમાં ન આવતા, નહીતર સમસ્યા સર્જાઈ શકે. કારણ કે અત્યારે શું છે, વ્યક્તિ સ્વાર્થમ વિહાય પર કાર્ય પરસ્તુ નિત્યમ નિંદ્યમ વિહાય રુચિરંચ કરોતિ કર્મ. દરેક વ્યક્તિ પોતાનું સ્વાર્થ વિચારતો હોય છે કે ભાઈ મને આમાં શું મળશે જેથી હું આની અંદર આગળ વધી શકું. જેવી રીતે પુરુષ છે તો પુરુષ પોતાના દરેક કાર્યની અંદર, દરેક વસ્તુની અંદર, સ્ત્રી છે તો સ્ત્રી પણ, દરેક વ્યક્તિ એ પોતાના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સ્વાર્થ વિચારતો હોય. તો આજના દિવસની અંદર લોભ લાલચમાં આવીને કોઈ કામ ન કરતા, નહીતર તમે ફસાઈ શકો છો. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર બને ત્યાં સુધી હનુમાનજીની આરાધના કરો, હનુમાનજીની પૂજા કરો, હનુમાનજી મહારાજની ઉપાસના કરો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આજે જીવન સાથીનો તમને ઉત્તમ સહયોગ મળી શકશે. આવકના પ્રમાણમાં વધારો થઈ શકે એમ છે. સંતાનને લગતા પ્રશ્નોની અંદર પણ તમને રાહત મળતી જણાય. નાની નાની મુશ્કેલી હશે તો તમારી બુદ્ધિ ક્ષમતા દ્વારા, તમારી કાર્યક્ષમતા દ્વારા તમે એ મુશ્કેલીઓમાંથી માર્ગ અવશ્ય કાઢી શકશો. કયો ઉપાય કરવાનો છે? મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. આ જે કિષ્કિંધા કાંડની આ ચોપાઈ છે, આ ચોપાઈનો આજના દિવસની અંદર તમારે પાઠ અવશ્ય કરવાનો છે. બને તો 108 વખત પાઠ કરજો. તમારા જીવનમાં આવતી રૂકાવટો દૂર થશે, પોઝિટિવ લાભ મળશે અને તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થતી જણાશે. દર્શક મિત્રો, માત કુંભ રાશિની કરીએ. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આર્થિક બાબતની અંદર આજે તમને ઘણા ઉતાર ચઢાવ જોવા મળશે. આજના દિવસની અંદર કુંભ રાશિવાળા જાતકો સાથી મિત્રોનો તમને ઓછો સહયોગ મળી શકે. આજે પ્રેમ સંબંધોની અંદર ક્યાંક ને ક્યાંક તમને થોડીક તકલીફ રહેતી જણાય. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક સાવધાની રાખજો, નહીતર તમારે સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. કુંભ રાશિવાળા જાતકોએ ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યવસાયિક બાબતોની અંદર આજે તમને થોડી ઘણી ચિંતાઓ રહેતી જણાશે. વ્યવસાયની અંદર અને પરિવારની અંદર આજે યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો બને છે. પરિવારની અંદર આજે સાધારણ અશાંતિનું વાતાવરણ પણ રહી શકે એમ છે. કયો ઉપાય કરવાનો છે? મીન રાશિવાળા જાતકોએ આજે સારો લાભ મળી શકે, કાર્યો સિદ્ધ થઈ શકે, મનોકામના પૂર્ણ થઈ શકે, એના માટે આજના દિવસની અંદર વિષ્ણુ ભગવાનની ઉપાસના તમારા માટે લાભદાયી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે અને આપને સુંદર મજાનો લાભ આપી શકશે. દર્શક મિત્રો, મંગળ આપણા જીવનની અંદર ઘણું બધું મંગળ કરે છે અને આ જ મંગળ આપણા જીવનની અંદર ઘણી વખત સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે છે. દર્શક